હતા સુખદેવ. ફૂલ સોરી, હું છે ને તમને મ્યુટ થઈ ગયા ભૂલમાંથી, કોઈ બીજા બેકગ્રાઉન્ડ માંથી અવાજ આવતો તો તમે અનમ્યુટ કરજો ફૂલ ફરીથી. સોરી. હા, અને ફરીથી લેજો સુખદેવજીના વૈરાગ્ય સ્વરૂપ વિશે, કારણ કે રેકોર્ડિંગ ચાલુ નહોતું, હમણાં જ કર્યું. સુખદેવજીમાં વૈરાગ્ય દ્રઢ હતો, જેવો કે પરીક્ષિત રાજામાં પણ એવો જ વૈરાગ્ય હતો. ખાલી શરૂઆત કરી દઉં પછી તમે રિવિઝન લો. શ્લોક બોલી લઉં એટલે લો તમે. લઈ લે. શ્રી હરિ શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. વિજયતે શ્રી દ્વારિકાધીશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ ચતુર્થ અધ્યાય. સુતજી ને સૌનક આદિ ઋષિઓ દ્વારા ભાગવતજી ના સ્વરૂપ અને એના સંબંધી પ્રશ્ન. હા, હવે લેજો ફોઈ. હા, બકા ભગવતી માસીને કે મને બરાબર આવડે. એટલે છે ને પહેલામાં પહેલું તો ભાગવતજીમાં કાલે શું આવ્યું હતું એના અક્ષરસહ તો રિવિઝન કરવાનું જ નથી. અને બીજું કે આમાંથી તત્વને શું સમજ્યા. કાલે 2 વૈષ્ણવો પધાર્યા હતા, કારણ કે આ વૈરાગ્ય જે ગુણ બતાવ્યો એ વૈષ્ણવોમાં ભારોભાર છલકે છે. નિર્ગુણ વૈષ્ણવોમાં 252માં 84માં. તો બીજા વૈષ્ણવ પધાર્યા. કાલે તો 2 જ પધાર્યા હતા, પણ આપણે ઘણા બધા વૈષ્ણવો પ્લસ આપણે આ જે સુખદેવજીનું સ્વરૂપ એ લોકો રીતે ઓળખશે એવો જ્યારે પ્રશ્ન પૂછ્યો ઋષિઓએ, તો એ સુખદેવજીના સ્વરૂપનું બ્રીફલી કેવી રીતે બતાવ્યું કે એમના સ્વરૂપ દ્રઢ વૈરાગ્ય છે. તો તમે બોલતા હતા એ લો, કારણ કે કશું ગોઠવીને બોલવાનું નથી. જે મનન ચિંતન કર્યું ને તે જ બોલવાનું છે. એટલે કોઈ ચિંતા નહીં કે મને આવું આવડશે તેવું આવડશે, એવું કશું નથી. કાલે ભાગવતજીમાં શું આવ્યું તું એ આજે બોલવાનું એવી રીતના નથી. કેટલું મનન ચિંતન કર્યું તે લો. સુખદેવજી સંપૂર્ણ વૈરાગી હતા, એવા જ પરીક્ષિત રાજા પણ હતા. એમના પિતા પણ સાક્ષાત ભગવાનનો જ અવતાર હતો, પરંતુ એમના સુખદેવજીમાં સ્ત્રી અને પુરુષનું કોઈ જ્ઞાન, એનામાં એવો કોઈ ભાવ જ નહોતો. એ સંપૂર્ણ પ્રભુની લીલાના જ દર્શન કરતા હતા. એમનામાં આપણે બરાબર છે. એમનામાં સર્વાત્મા ભાવ હતો. સુખદેવજીમાં સર્વાત્મા ભાવ હતો, એટલે પ્રભુની ભાવ સિદ્ધ છે. બકા જેને લેવું હોય એટલે મને જે યાદ રહ્યું હતું એ મેં કીધું. સરસ. અને પ્રશ્નો જે આપણે સમજ્યા છે, પ્રશ્નો સંબંધી હવે અને મુખ્ય તો વૈષ્ણવ પધાર્યા હોય તો જે કહેવાય કે વિપરીત સ્વરૂપ બતાવ્યું સુખદેવજીના, જ્ઞાની મહાયોગી હોવા છતાં એના સંબંધી વૈષ્ણવો પધાર્યા હતા. કયા વૈષ્ણવ પધાર્યા હતા એ યાદ હોય તો એ લો. તમને બીજા હૃદયમાં પધાર્યા હોય તો તમે લો. કોઈ પણ કોઈએ લઈ લીધું છે. કાલે કયા વૈષ્ણવો પધાર્યા હતા? નથી યાદ રહ્યું બેન.
કઈ વાંધો નહીં, ધીમે રહીને યાદ કરવાનો પ્રયત્ન કરો. આપણે મનન ચિંતન સત્સંગના સમયમાં કરીશું. અત્યારે કરી લો થોડું. ચલો. ઘણી વાર એવું બને કે આપણને સમય ના મળે, તો આપણે એ સમયે યાદ કરવાનો પ્રયત્ન કરીએ, રાઈટ? ચલો, અત્યારે કરો. પછી પેલું એ કીધું તું ને, ભક્તિ રસનો અનુભવ કરાવે તેને જ કલેવર કહેવાય. નહીતર તે ભક્તિ રસનો અનુભવ ના કરાવે તો તે પશુ સમાન છે, જેવું કે કૂતરાનું દ્રષ્ટાંત આપ્યું હતું. પણ પેલા વૈષ્ણવ પધાર્યા હતા તે મને અહીં યાદ રહ્યા. એટલા માટે નથી યાદ રહ્યા કે વૈષ્ણવ પધાર્યા હતા એ કયા સંબંધથી પધાર્યા હતા એ નથી યાદ. કારણ કે કયા વૈષ્ણવ પધાર્યા છે એ યાદ કરવા કરતા કયા સંબંધમાં આપણે એ વાત કરી હતી એ યાદ કરો પહેલા, તો તમને વૈષ્ણવ ઓટોમેટિક પધારશે. અહીંયા વૈષ્ણવ પધારવાનું શું કારણ? અહીંયા આપણે જે વાંચન કરી રહ્યા છીએ એમાં વૈષ્ણવ પધારવાનું શું કારણ? એ યાદ આવશે ને તો ઓટોમેટિક વૈષ્ણવ પણ યાદ આવી જશે. કારણ કે બે જ પધાર્યા હતા, અનેક પધારે. એટલો બધો સુંદર આ વિષય હતો કાલનો. અને મેં કીધું તું કે ભલે આપણે આનું બે વાર આપણે છનાવટ સાથે વાંચન કર્યું છે, પણ એનો મતલબ આપણે કાલે આગળ વધીએ એવું નહીં થાય. હલો, શરૂઆતમાં ભાવ ચાચા હરિવોલજી. હા, એ સિવાય બીજા બે વૈષ્ણવ પધાર્યા હતા. અને એવું ના કહેતા કે કહી દે પ્લીઝ, કારણ કે હું એના માટે અહીંયા આગળ નથી. ચાચાજી એ તો કોઈ બોલ્યા. અને ચાચાજી આપણે અત્યારે નહીં, 10 દિવસથી ચાલી રહ્યું છે, જ્યારથી શરૂઆતમાં ભાવ ચાલી રહ્યો છે ત્યારથી. એટલે બરાબર છે, કાલે ચાચાજીનું શોર્ટમાં લીધું હતું, કારણ કે આપણે વાત કરી હતી તે સુખદેવજીને મહારાજને જયારે શરૂઆતમાં ભાવની વાત કરીએ ત્યારે આપણને તો ચાચાજીનું સ્મરણ થવું જ જોઈએ. લલિતાજીથી પ્રગટેલા, દમલાજીથી પ્રગટેલા ચાચાજી સ્મરણમાં આપણને આવે. બરાબર છે, સારી વાત છે. એના સિવાય બીજા બે વૈષ્ણવ પધાર્યા હતા. અને એના સિવાય તમે કેટલા પધાર્યા મનન ચિંતન દ્વારા? આપ લોકોએ કેટલા પધરાવ્યા? વાત થઈ હતી આપણે કાલે. એટલે જ હું મૌન જ છું. વાંધો નહીં માસી, તમે એકલા મૌન નથી. આપણે 20 જણ કોલમાં છે, એમાંથી હું એકલી જ બોલી રહી છું. મને બિચારા ફોઈએ 2 વાર કહ્યું, પણ મેં એક વાર કહ્યું. મેં કહું મને જરા ધેટ્સ ફાઇન, નો પ્રેશર. આપણે અત્યારે મનન ચિંતન કરીશું સાથે મળીને. એક તો આચાર્ય એટલે એ કહેવાય કે મને ખબર, આચાર્ય શ્રી જ્યાં ગયા ત્યાં એમણે તીર્થરૂપ બનાવી દીધું છે. હા, બરાબર છે. એ પણ આપણે ગઈકાલે રિવિઝન તરીકે લીધું હતું. કાલે વાંચનમાં લીધું ને, કારણ કે એ શું સુખદેવજીના સંદર્ભમાં જ લીધું હતું ને, કે સુખદેવજી ગોદોહન, માત્ર ગોદોહનનું એક્ઝામ્પલ એટલે છે કે માત્ર શણવાર પણ બિરાજે તો પણ જે આવા સ્વરૂપો છે એ તીર્થ સમાન કરી દે છે સ્થળને. એટલે પછી આપણે એવું ષોડશ ગ્રંથ પણ લાવ્યા હતા કે પધરાવે તો હા, કૃષ્ણાશ્રય લાયા હતા તિરોહિતા. તીર્થોને પાવન કરે તે શરૂઆતમાં એમાં દોહનમાં તીર્થ સનાથ કરે. તીર્થાટન હોય છે તે આચાર્ય ચરણ પધારે તે વખતે બધાના પોતાનો આવેશ આવી જાય છે. હું વૈષ્ણવ પૂછી રહી છું, વૈષ્ણવ પર ધ્યાન આપો થોડું. ચાલો, કયા વૈષ્ણવ પધાર્યા હતા? પેલી બાજુ સત્સંગ ચાલુ થઈ ગયો છે એવું લખી દીધું છે ને? હા, લખી દે છે, સંગીતાબેન લખી દે છે. અને હું એવું નથી કહેતી કે આપણે વાંચન દ્વારા જે મને હૃદયમાં વૈષ્ણવ પધાર્યા એ લીધું એ જ તમે બોલો, પણ તમારા મનન ચિંતન દ્વારા પણ વૈષ્ણવ પધારવા જોઈએ. જ્યારે સુખદેવજીની આવી વાત ચાલી રહી હોય ત્યારે આપણે કીધું તું કે વૈષ્ણવોનું સ્વરૂપ પણ કંઈક આવું જ છે, એટલે સમજાતું નથી. કારણ કે ઋષિઓ સુદ્ધા જ્યારે એમ કહેતા હોય કે આવા સુખદેવજીનું સ્વરૂપ લોકો કઈ રીતે ઓળખે,
તો આપણે એ પણ વાત થઈ હતી કે ભગવદીયના સ્વરૂપ પણ આવા છે કે જે જીવ ગમ્ય નથી, જીવને સાધારણ રીતે ઓળખાય એવા નથી. એટલે તો એની હિસાબે પુરુષોત્તમ દાસજી ચાલે. હા ચાલે ને, બોલો તમે, ચાલે, સરસ. હા, એટલે પુરુષોત્તમ દાસજી ને એમને એવું જ હતું ને, એમને ફક્ત ભગવાન એ લીલાના જીવ હતા, એટલે એમને કોઈની પડેલી જ નથી ને, કશું હા વસ્તુની નહીં. એમને બરાબર. પોતાના મિલકતની પડી નથી. એમને એમને આટલા શંકર ભગવાને આટલું એ કર્યું તો પણ એમને પોતાના દ્રઢ આશ્રય હતો પોતાના ઠાકોરજી પર, એટલે એમને શંકર ભગવાને પણ નતું કહી દીધું. શું કહી દીધું તું? આપણે કે તમે મારા દર્શન કરવા આવો ને પછી નતા, પછી કે તમે મને કઈ નહીં તો પણ તમે મને પ્રસાદી ધરાવવા તો પ્રસાદીનો ભોગ તો આપો, એના માટે આવો. એ બાને એવું નતું કીધું પુરુષોત્તમ દાસજી ને. હા બરાબર છે, પણ અહીંયા આગળ સંકલિત કઈ રીતે કરવાનું છે? એટલે મેં તો એ રીતે કે પુરુષોત્તમ દાસજી ને એક જ વસ્તુનું જ્ઞાન હતું, એક જ વસ્તુમાં સમજતા હતા કે બસ ભગવાન સિવાય એટલે ભગવાન તો તેટલી, કારણ કે લીલા જીવ હતા ને. હા, એટલે એમને દરેક વસ્તુમાં ભગવાન સિવાય બીજું કશું વિચાર જ નતા કરતા. એવું તો બધામાં જ આવશે, પુરુષોત્તમ દાસજી નહીં, બધા જ વાર્તાજીમાં એવું આવશે. પણ જયારે તમે વાર્તાજીના પ્રસંગને જોડતા હોય ત્યારે હા, એટલે એમને પોતાના દેહનું, જેમ કે દેહનું પોતાની પડેલી ના હોય. હા, તો એમાં કયો પ્રસંગ આવશે? એમાં આ પ્રસંગ નહીં આવે શંકર ભગવાન ના, વાળો. આ નહીં આવે, આ નહીં આવે. હા, આ નહીં કયો આવે. આવશે? પેલું ઘરડા હતા તો પણ સેવા કરતા હતા, આવે? ના આવે. તમે યાદ તો, બીજા તો હેલ્પ તો કરો. નીતાબેને પુરુષોત્તમ શેઠ લાયા, હવે કયો પ્રસંગ આને એપ્રોપ્રિએટ થશે તો બોલો. બધાને પ્રસંગો ખબર છે, કારણ કે રાજા હમણાં જ લઈ રહ્યા છે. હા, એટલે જ યાદ આવી ગયું મને, એટલે જ યાદ આવી ગયું. પહેલા તમે છે ને કયા ડિરેક્શનમાં જઈ રહ્યા છો ને, કે સુખદેવજીની કઈ વાતને આની સાથે સંકલિત કરો છો વાર્તાજી સાથે, તો તમને વધારે ક્લેરિટી આવશે. કારણ કે સર્વાત્મ ભાવ થઈ ગયું. હવે આગળ જે લક્ષણો બતાયા, મહાયોગી બતાયા, અને પછી જે લક્ષણો બતાયા, એના સંદર્ભમાં આપણે ભગવદીઓ લઈ રહ્યા છીએ. પેલા વૈષ્ણવ નો તિલક કર્યું તે છોકરીનું લગ્ન નક્કી કર્યું તે. એક મિનિટ, આ પુરુષોત્તમ શેઠ પર ચાલી રહ્યા છે, જો કોઈને સ્મરણમાં કંઈક આવતું હોય તો. જો પ્રસંગ એવો છે કે શેઠ પુરુષોત્તમ દાસ જયારે રાજા પણ આવવાના હોય છે એમના દ્વારે. ગાયનું પૂજન પેલા છાનાવાળા હાથ લઈને કેવા વેશ, એક મિનિટ, તમે લેટ મી ફિનિશ. ત્યારે કેવા વેશમાં હોય છે? ગોબર વાળા હાથ લઈને આવે છે ને, ગોબર વાળા હાથ, પોતડી પહેરેલી હોય છે. એ રાજાને દ્રવ્ય આપતા હોય છે, એટલા સામર્થ્ય છે એમનું. સામર્થ્ય કેવું છે કે રાજાને દ્રવ્ય ઉધાર આપે છે. અચ્છા. એવા સામર્થ્ય વાળા શેઠ આવા વેશમાં રાજાની પાસે જાય છે. તો અહીંયા આગળ જે સુખદેવજીનું સ્વરૂપ બતાવ્યું કે જે જ્ઞાની હોવા છતાં, મહાયોગી હોવા છતાં કેવા છે? ઉન્મત્ત છે, ક્રોધી છે, એટલે કે ઉન્મત્ત છે, મૂક છે. મૂક નો અર્થ ક્રોધી નથી થતો, ઘણા બધા અર્થ થાય છે. અને જળવત છે. તો બોલે ના તે એમ ના, એવું કહું છું કે અનેક અર્થ થતા હોય છે મૂકના, ખાલી બોલે ના એવું નહીં. મૂક શબ્દના અનેક અર્થ થતા હોય છે. એટલે એમાં એમના પાત્રમાં એવું હતું ને કે ઉન્મત્ત મુખે જ ફરે છે ને તરુણ છે ને એમને કોઈ પ્રકારનો સંકોચ નથી. એટલે મૂક છે ને એક વાણીનો પ્રકાર છે. એટલે તમે લોકો એવું કહો છો કે મૂક એટલે આ રીતે ગુંગા, એનો એક બેઝિક અર્થ છે. મૂક વાણી એટલે કેવું કે જે વાણીથી અંતર્મુખ રહે એને અંતર્મુખી. હા, એટલે એ બરાબર છે તમે કહેવા માંગો છો એ. અને આ બધા ભગવદીઓની આ સ્થિતિ હતી. જોવા જાય
તો આવી રીતના આટલા દ્રવ્ય આટલું જે છે એ રાજાની સમક્ષ કેવી રીતે આયા? તો એ ગુંગા જ કહેવાય, મૂક કહેવાય, કારણ કે ત્યાં આગળ છે ને ત્યાં આગળ વાણી કેવી ઉચ્ચારી છે કે ઘરનું કામ તો કરવું જોઈએ ને, ત્યાં સેવાનો કોઈ ઉચ્ચારણ નથી કર્યું. સેવા સંબંધી કે ગૌ સેવા એ મુખ્ય છે કશું એમને નથી રાજાને બતાવ્યું. રાજાને તો એક જ શબ્દમાં કે ઘરનું ગૃહ કામ તો કરવું જોઈએ બધાએ. એક એ વેશ એવો ધારણ કર્યો કે રાજાને એમના સ્વરૂપનું બિલકુલ જ્ઞાન ના થાય. એટલે આ જે મૂક છે, જળવત છે, ઉન્મત્ત છે, ઉતાવળા રાજાની પાસે પહોંચી ગયા, એમનો વેશ કેવો છે, એ શું કરી રહ્યા છે, કશું પણ દર્શન રાજાને થશે એવી કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે વાણી કે જ્ઞાનનો ઉપયોગ ત્યાં રાજાની સામે કર્યો નથી. એટલે કીધું કે જો આવા મહાયોગી છે તો જ્ઞાનમાં તો વ્યવહાર, આચાર અને વાણી મુખ્ય છે. તો આ બે વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ ને. છે સુખદેવજી જ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાની છે, મહાયોગી છે, પણ મહાયોગી માટે આવું રીતનું જે વર્તન છે જેમાં ઉન્મત્તતા છે, મૂક છે, જડવત છે, એ બાધક છે. કારણ કે જ્ઞાની તો કેવા હોય તો કે એ તો વ્યવહારુ, વાણી સુંદર અને એમનો જે કહેવાય આચાર એ દેખાય, એ જ્ઞાની કહેવાય. એટલે આ વિપરીતતા આપણા 252-84 ભગવદીઓમાં પણ દેખાય છે. અને એના સંદર્ભમાં આપણે કાલે બે પ્રસંગ લીધા હતા કે એક તો વાઘાજી રજપૂત જે મોજડી પહેરીને અંદર જતા રહ્યા, એમને કોઈ આચારનો ત્યારે કોઈ ભાન નથી રહ્યું, કારણ કે તત્સુખમાં પ્રભુના તત્સુખ માટે તત્પર છે. અને બીજું આપણે જોયું હતું કે જે કહેવાય પેલા આગ્રાવાળા વૈષ્ણવ કે જે વૈષ્ણવ પધારવાની ખુશીમાં બહારથી ઘી લેવા ગયા અને જે પાક પહેરેલી હતી એ પાક પહેરીને સેવામાં અંદર ચાલ્યા ગયા. તો ત્યાં પણ એમને તો જે એમના માટે એ આચાર નથી પાડતા એવું નથી, પછી તો બધી ખબર પડી એટલે બધી અપરસ કાઢી છે ને બધું કર્યું છે, પણ એ એવા મૂઢ બની જાય, આ ભાવ આવેશમાં આવે ને ત્યારે મૂઢ બની જાય. એટલે જે શબ્દ વાપર્યો છે ને સુખદેવજી માટે એ મૂઢ જેવા લાગે, એમ મૂઢ જેવા લાગે. આવા જ્ઞાની હોવા છતાં મૂઢ લાગે. અને એમાં પહેલામાં પહેલું જો કોઈ વાર્તાજીનું એક્ઝામ્પલ યાદ આવવું જોઈએ તો એ દામોદર દાસ હરસાની છે. જ્યાં સુધી આચાર્ય ચરણ પધાર્યા નથી ત્યાં સુધી એમની સ્થિતિ આવી રહી છે. મૂળનો અર્થ શબ્દ નથી શ્રી કરાતો. દમલાજી મૂળનો અર્થ શબ્દ નથી, શબ્દ શું કહો છો? શબ્દ થઈ એમ મૂળનો અર્થ શબ્દ નથી કરાતો. આપણે નથી કહેતા જોઈને એકદમ શબ્દ કહેવાય થઈ જે જાય. તમે એક છે ને એક સામાન્ય અર્થ પર આપણે નહીં એટલે બેસી રહીએ એવું નથી હોતું. મૂળ એટલે શબ્દ પણ કહેવાય. શબ્દતા હોય ને ત્યાં આ પણ આવી જાય કે અજ્ઞાનની જેમ ના બેઠા હોય પેલા આમ બઘા જેવા, રાઈટ? એટલે અજ્ઞાની જેવા પણ દેખાય એમ મૂઢ હોય ને, એટલે એને ઘણી બધી રીતે એને એક્સપ્રેશનમાં લઈ શકાય કે બુદ્ધિ વગરના મૂઢ, પેલા કોઈ પણ પ્રકારના ફેસ પર એક્સપ્રેશન ના હોય એને તમે શું કહો, રાઈટ? શબ્દ થાય ત્યારે કોઈ ફેશિયલ એક્સપ્રેશન્સ ના હોય. એટલે ગુજરાતીમાં એક શબ્દના ઘણા અર્થ નીકળે, ડિપેન્ડિંગ તમે કયા અર્થમાં વાક્યને જોઈ રહ્યા છો. તો હા, પુરુષોત્તમ શેઠનું આ આવશે. પછી એમને એટલે આવી ઉન્મત્તતા બતાવી કે ઉતાવળા રાજા પધાર્યા તો પણ ઉતાવળા જેવા વેશમાં હતા એવા ત્યાં જતા રહ્યા. મુખ પણ કહેવાય, કારણ કે ગૂંગા એ રીતે કે સેવાનું કોઈ ત્યાં આગળ કશું વાણીથી પ્રદર્શન કર્યું નથી. ઉલટાનું એવું કીધું કે ગ્રહ કાર્ય તો કરવા જ જોઈએ, એટલે ત્યાં સેવા સંબંધી વાણી દ્વારા કોઈ પણ પ્રકારનું પ્રદર્શન કર્યું નથી. અને આપણે કહીએ કે જળવત જ્યારે શબ્દ વાપરીએ ત્યારે પણ બધા 84-252 પધારે કે જળવત એટલે શું? જળ જેવા. જળ એટલે શું? કે જેને પ્રાકૃત ધર્મો લાગુ નથી પડતા. બરાબર? જળ શબ્દનો અર્થ શું થાય?
કે જેમાં જીવ નથી, જેને પ્રાકૃત ધર્મો લાગુ પડતા નથી. તો પ્રાકૃત ધર્મ લાગુ ના પડતા હોય એવા જળવત આપણે જે વૈષ્ણવો જોઈએ કે જે 3 દિવસ સુધી જેમને દેહાનુસંધાન પણ ન રહેતું અને વાર્તાજીમાં છકેલા રહેતા, વાર્તા રસમાં. નિહાલચંદભાઈ અને ચાચાજીના એમાં પણ આવે છે પ્રસંગ કે અને ત્યાં ઠાકોરજી સ્વયં પધાર્યા છે ત્યારે કે અહીંયા છેલ ચીકણીઓ પધાર્યો છે, કારણ કે સોંતાની સુગંધ પ્રસરી ગઈ ઠાકોરજી જ્યારે પધાર્યા વાર્તાજીમાં. કન્યા પધાર્યો હશે એમ. હા, તો આ જે વૈષ્ણવો છે એનું સ્વરૂપ આવું છે. અને વૈરાગ્ય તો ભારે ભાર છે, આપણે જોઈએ છે કે વૈરાગ્યમાં તો આપણે જોઈએ કે બ્રહ્મચારીજી નારાયણદાસ બ્રહ્મચારી, તો વૈરાગ્ય ભારે ભાર છે. પછી આ શેઠ પુરુષોત્તમ દાસ શું છે, આટલું દ્રવ્ય છે પણ પ્રભુની સેવામાં પોતે તો સંપૂર્ણ વૈરાગ્ય પરાયણ છે, તો જ આવી રીતે રાજાની સમક્ષ આવી શકે. નહીં તો વ્યવહારિક જીવન પોતાનું જ્ઞાન જેવું બધું ધરાવતા એનો બધો ઉપયોગ કરે તો માણસ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરે પોતાની જાતને રાજાની સમક્ષ. પણ આ પણ વૈરાગ્ય જ બતાવે છે. એવી રીતના કાલે આપણે બધું હોવા છતાંય વૈરાગ્ય, અને એ જ ઋષભદેવરાયજીએ શીખવાડ્યું. વૈરાગી બન્યા. અને ઋષભદેવરાયજીએ એ જ શીખવાડ્યું છે. પ્રકટ થઈને ભગવાનનો જે જન્મ પોતાના બાળકો સંતાનોને પણ, તો પોતાની પુત્રીઓને શું શીખવ્યું કે દેહના સુખ માટે, ઇન્દ્રિયોના સુખ માટે પ્રયત્ન ના કરો, કારણ કે એ કૂતરા જેવું જીવન છે. પણ જીવનો પ્રયત્ન તો તત્સુખ માટે, એટલે કે પ્રભુના સુખ માટે, પ્રભુની સેવા માટે હોવો જોઈએ. અને એ જ આ વૈરાગ્ય પરાયણ જીવન આ 252-84 આપણને જોવા મળે છે. એટલે મેં કાલે કીધું હતું કે એક નહીં અનેક વૈષ્ણવ પધારશે. તમે પહેલી નિશાબેન હમણો નિશાબેન એટલે તો કીધું છે કે આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ શેમાં થવો જોઈએ, તો કે ભોગ વિલાસમાં તો જાનવરો કરે છે ને, આપણાને મનુષ્યનો અવતાર આપ્યો છે કે દરેક ઇન્દ્રિયનો ઉપયોગ ભગવત સેવામાં થાય તો જ આપણે ખરું વૈરાગ્ય કહેવાય. બરાબર ને નિશાબેન? તો આ જે એટલે એ જ કીધું ઋષભદેવરાયજીને તો ખાલી અહીંયા ભાગવતજીમાં લીધું એટલે એક્ઝામ્પલ આપ્યું, પણ આપણે પુરુષોત્તમદાસ શેઠનું મુખ્ય ઉદાહરણ લઈ લીધું એના માટે કે એમને પ્રભુ સેવામાં રત છે, ઇન્દ્રિયોના સુખ માટે નહીં. એટલે જ રાજા જ્યારે આવ્યા ત્યારે એમનો વેશ, એમની વાણી, એમને કોઈ પણ પ્રકારની એવી બતાવવાનો પ્રયત્ન નથી કર્યો કે જે રાજાને પ્રસન્ન કરી શકે, કારણ કે રાજાની પ્રસન્નતાનું કારણ એમના જીવનનો ઉદ્દેશ નથી. પ્રભુની પ્રસન્નતાનું કારણ એમના જીવનનો ઉદ્દેશ છે, અને એ પ્રભુની પ્રસન્નતા માટે ગાયોની સેવા કરી રહ્યા હતા. એટલે રાજાની સમક્ષ એમને કેવી રીતે જવું એનો એમને વિચાર ન આવ્યો. તો મૂઢ, ઉન્મત્તા, મૂક, પછી જળવત, જે આ બધું કહ્યું તે અહીંયા આગળ શ્રી સુખદેવજી દ્વારા ઘણા વૈષ્ણવો કે કહેવાય ને કે આમ અભિમાની, જ્યારે આપણે કાલે શબ્દ વાંચ્યો હતો ત્યારે મેં કીધું હતું કે અહીંયા અભિમાન એટલે લૌકિકની દ્રષ્ટિએ નથી લેવાનું, કારણ કે જે પછી સુખદેવજીનું સ્વરૂપ બતાવ્યું કે એ તો એક જગ્યાએ ઠેરતા પણ નથી, એટલે કે ચંચળ છે, અભિમાની છે, આ રીતે. તો અભિમાન એટલે જે ગોપીઓની આપણે જે વાત કરી રહ્યા છીએ, ગોપિકાઓ 10મ સ્કંદમાં કે જેમને સૌભાગ્ય મદ હતો, એ રીતના અહીંયા આગળ અભિમાનની વાત કરી રહ્યા છે. એવું આપણને અનેક વૈષ્ણવોમાં પણ દેખાશે કે એમને જ્યારે પ્રભુના સુખનો વિચાર આવ્યો ત્યારે કોઈની પરવા કરી નથી. તો આ શેઠ પુરુષોત્તમ દાસ છે એ અભિમાની ના કહેવાય કે આવો હોય તો આવે રાજાને, આઈ ડોન્ટ કેર, એવો એટીટ્યુડ નથી ત્યાં આગળ. એ રીતનું અભિમાન નથી. મારા પ્રભુની પ્રસન્નતા એ જ મારું કાર્ય છે, એ જ મારો ઉદ્દેશ છે. આવે ને ગુસાઈજીએ કીધું કે આ નીમ ખોદાય તો સારું આ મુહૂર્ત, તો ગુસાઈજીની વાણી સાંભળીને તરત પોતે ગયા, વિશ્વાસ રાખીને એક રાતમાં પાયો ખોદી દીધો નવનીત પ્રિયાજન મંદિરનો. જેને પછી રામદાસ સારસ્વત બ્રાહ્મણ કુંભનદાસ બે આવે ને,
હા, કુંભનદાસજી કઈ રીતના આવે બોલજો એટલે ખ્યાલ આવે. હા, એમને રાજાને આપણે જયારે એ કરવા મોકલ્યા ગાવા હા, માટે બોલાવ્યા હા, ત્યાં આગળ તારે ના કીધું હા, બોલો બોલો, સરસ. મારા હા ભક્તન કો સિકરી સે ક્યા, દીકરી વાળું કરે છે તે. ભક્તન હા કો સિકરી સે ક્યા કામ, એટલે રાજાનું મારે શું કામ ભાઈ? હા બોલ્યું ને બગડ્યું. ચપ્પલ તૂટી ગયા આવત જાત. મારું ગુણગાન ગાવાનું છોડીને મારા પ્રભુનું ગુણગાન ગાવાનું, તમારે થોડું ગાવાનું છે. અને એવું જ પેલા આવે આ કઈ તારા ઇકબાલે ખાસમનું કીધું ગાન. ને ત્યારે જ કીધું કે દેશાધિપતિ ઉપર છે તો હું કેસે એમ એ તે કછું ન સંજય કીધું તારે. ના, શું બોલ્યા? ફરીથી બોલો, કારણ કે બધા એક પછી એક રાહ જોઈને બોલવાનું. હવે બોલો. કુંભનદાસજી જયારે આપણા દેશાધિપતિને મળવા માટે ગયા હતા, બિરબલ લોકોને વર્ષાસન લેવા ગયા, તાર કીર્તન ગાતા હતા, તારે બિરબલે સાંભળ્યું હતા કે દેશાધિપતિ ઉપર છે તો હું કેસે એમ એ તે હા. કછું ન સંજય કીર્તનમાં ગાયું ને તારે હમ હમ તારે મતલબ તું જ દેશાધિપતિ, તું જ મેચ છે ચૂકે છે. હમ હમ શાસન છોડીને આવતા રહ્યા ને હમ એવી રીતે ગોવિંદ સ્વામી તારા પધાર્યા ખસમ હતા. તારા ખસમનું ગાઉં છું, મીરાબાઈ પાસેથી આવતા રહ્યા. એટલે રામદાસ આ ભક્તોની ખુમારી છે, અભિમાન નથી. આ એક ઠાકોરજીનું સાનિધ્ય, આચાર્ય ચરણનો દ્રઢ આશ્રય, પ્રભુ ચરણનો દ્રઢ આશ્રય, એ ભક્તોની ખુમારી છે. સૌભાગ્ય મત જે કહેવાય તે, ત્યાં અભિમાન નથી. એટલે આ બધા બહુ વૈષ્ણવો પધારે. જો મનન ચિંતન કરો શાંતિથી, કે ખાલી સુખદેવજીનું તો આપણે વાંચનમાં લઈ રહ્યા, પણ આપણે પણ એવું જ છે. આપણે આ બધાથી શું કામ? આચાર્ય ચરણનું દ્રઢ આશ્રય અને ભગવદીઓનું મનન ચિંતન. ભાગવતજી દ્વારા આપણને આ જ કરવાનું કીધું છે. ભાગવતજી કરો નિત્યમાં, તો આપણને આ જ કરવાનું કીધું છે. પૂતનાએ રાક્ષસ માર્યો, એની જોડે આપણે શું કોમ? પૂતનાને મારી પ્રભુએ પૂતના ઝેર લગાડી ના, એ તો બધું હવે પ્રભુની લીલા છે. હજી કોઈ વૈષ્ણવ પધારતા હોય તો બોલો, ચલો ફટાફટ. મેઘનજી પધારે છે. લઈ લો, સંદર્ભ સાથે લેવાનું તો બધાને ખ્યાલ આવે. 3 દિવસ સુધીને શીલા પકડીને ઉભા રહ્યા ને, ઠાકોર વલ્લભે કહ્યું કે અહીંયા ઉભો રહેજે. 3 દિવસ સુધીને પોતે ત્યાં શીલા પકડીને ઉભા રહ્યા ને, હા, વલ્લભના આવતા લગીને પોતાનો દેહનો અધ્યાસ નડ્યા એમને જરીકે જરાય નહીં. પછી મુરમુરાનો પ્રસંગે આવે, પોતે કહ્યું કે આ સમય મુરમુરા હોય તો આરોગ્ય એમ. તો એની પ્રભુ મુખ્યતા પ્રસંગની છે ને, ભાવ પ્રકાશ એનો મુખ્ય એ છે. એમનું સામર્થ્ય કરતા પણ ત્યાં આગળ પ્રભુના હૃદયની વાત જાણી લીધી છે. બધાની વાત હું એટલે બધાનો ત્યાં એ છે. તારે આચાર્ય ચરણે વાણી ઉચ્ચારી, હું બધાનો અંતર્યામી, તું મારો અંતર્યામી નીકળ્યો હા, એમ. પણ તમે અહીંયા કઈ રીતે સંગતિ કરશો? દરિયો ઓળંગી લેવા ગયા એટલું એ સામર્થ્ય તો સામર્થ્યની વાત નથી. ભાવ પ્રકાશ ત્યાં આગળ આ છે, બરાબર? એ સામર્થ્ય ના વિશે એ પ્રસંગ નથી. અહીંયા તમે કઈ રીતે એની સંગતિ કરશો એ કહો. કારણ કે આ છે ને, આપણે મનન ચિંતન દ્વારા સંગતિ બેસાડીએ ને એને વધારે આપણને દ્રઢ કરાવે. કદાચ તમારી બેસે ને મને ના બેસતી હોય તો તમે મને સમજાવો એમ. ખ્યાલ આવ્યો? અહીંયા પ્રશ્ન કરવાનો મારો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી, પણ બધાને સમજમાં આવે સંગતિ, એટલા માટે. બોલો. એક મિનિટ, ફોઈને પહેલા પૂર્ણ કરવા દો. નથી યાદ આવતું, કઈ રીતે ખ્યાલ નથી આવતો. ઓકે, તો ખ્યાલ કરવાનો પ્રયત્ન કરજો. હા, હવે કોણ બોલી રહ્યું? તું બોલો. કારણ કે છે ને, પ્રસંગોને આ નીતાબેન પણ બોલ્યા, આ પ્રસંગ પણ પ્રસંગની સંગતિ અહીંયા બેસવી જોઈએ. મુખ્યતા એની છે કે તમે અહીંયા કઈ રીતે એને જુઓ છો, એ પ્રસંગને, એની મુખ્યતા છે. સરસાણીજી એ આવે ને નિશા, દમલાજી લીધા આપણે. હા, પ્રભુ મહાપ્રભુજી સુઈ ગયા હતા અને દૂરથી ગોરધનનાથજી આવતા હતા, અને દમલાજી એ ના કીધું કે અમને આવશે ને ત્યાં જ ઉભા રહો એમ.
કે આ એ જ ને. ના, મેં એ નથી કીધું. મેં તો મૂઢ જેવા જે દેખાય આટલું બધું પ્રભુમાં એ છે, પણ બીજાને ક્યાં એમના સ્વરૂપનું એમના ઘરનાને જ્ઞાન થયું નથી. એ તો એક જગ્યાએ બેસી રહેતા, કોઈને દ્રષ્ટિ પણ ના આપી, એટલે એ સંબંધમાં લીધું. એટલે આ ના આવે એમ ને. તમે કઈ રીતના કહો છો સમજાવવું પડે. કોઈ ના આવે એવું નથી કેતી. હા, એટલે મેં એટલે એવું કહેતી હતી કે હમ, દામોદર દાસનાથ મહારાજમાં શ્રી મહાપ્રભુજી સુતેલા હતા અને દૂરથી ગોવર્ધનનાથજી પધારતા હતા. હમ, તો દામોદર દાસે ના પાડી કે અમને ના આવશો એમ કે. હમ, હમ, એટલે પ્રભુ એમ મહાપ્રભુજી જાગી જશે એમ, એટલે હમ, ત્યાં ઉભા રહો એમ. હમ, હમ. તો અહીંયા કઈ રીતે આવે? લીલા રસમાં મગ્ન હતા તત્સુખ પ્રભુનો. હા, એ જ કહું છું કે એ પ્રસંગની મુખ્ય ભાવ પ્રકાશ એ છે, તો અહીંયા કઈ રીતે આવે? એમને પ્રભુના શું વિચાર હતો? હમ. પ્રભુ નિકુંજ લીલામાં મગ્ન હતા ને એટલે ખલેલ પડે ને એટલે રોક્યા હતા. હા, બરાબર છે. એ આપણે વાર્તા પ્રસંગનો જે ભાવ પ્રકાશ છે એ બરાબર છે, પણ અહીંયા મુખ્ય આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ શ્રી સુખદેવજીના સ્વરૂપની, એટલે અહીંયા પછી વિચારીને કહેજો. જે પણ પ્રસંગો મનન ચિંતન પાછું કરજો અને કહેજો. બરાબર? સુધાફળ. ઓકે ઓકે બકા. હા, હા, હવે બોલો વૈભવીબેન. હા, ગઈકાલે આપણે વાત કરી હતી કે જયદેવલાલજીની વિજ્ઞપ્તિ રોજ કરવી જોઈએ. તો ના, એ રોજ કરવી જોઈએ એવું નતું કીધું, પણ આવે છે એમ. અમારે તૃતીય ગૃહમાં વીકમાં એકવાર એવું લખેલું છે, પણ દરેકના ગૃહ પ્રમાણે હશે, પણ અમારે તૃતીય ગૃહમાં આજ્ઞા છે. એ જ વસ્તુને લઈને કે એ વિજ્ઞપ્તિ આપણે શું કહેવાય, એ આપણે સુખદેવલાલજીએ રચેલી અષ્ટપદી. અષ્ટપદી. અષ્ટપદી એ કરવાની આપણે. અને બને તો આપણે એવી પણ વાત કરી હતી કે બને તો આ 40 દિવસમાં એને લેવાનો પ્રયત્ન કરવો. જ્યાં સુધી આજ્ઞા હોય ત્યાં સુધી લેવાનો પ્રયત્ન કરવો. ગુસાઈજીની તો રોજે જ લેવાની અને આ પણ લેવાની, એમ એવી રીતે. ગુસાઈજીની જે છે હા, એ હવે તો રોજે જ લેવાની. હા, હા, હવે જે જયદેવલાલજીની અષ્ટપદી છે, તો એના સંદર્ભમાં શ્રી આચાર્ય ચરણ આપણે વરદરાયજીના દર્શને પધાર્યા. હા, હા. આપ જ્યારે દર્શને પધાર્યા હમ, ત્યારે આપણે જોયું કે હમ, લખેલું હતું વિજ્ઞપ્તિ, આપણે અષ્ટપદી લખી. અષ્ટપદી. હા, હા. એટલે ભગવત સ્વરૂપ જાણી આપે ત્યાં પગ ના પધરા, આપે ત્યાં ચરણ ના પધરાવ્યા. હમ, અને આપ શ્રી નીચે જ રહ્યા, તો વરદરાયજી સ્વયં નીચે પધાર્યા અને આપને આપ્યા. આપને દર્શન આપ્યા. અષ્ટપદી ખસેડી લીધી. ના, ખસેડી નહીં, આપ સ્વયં હા, એટલે આપ નીચે પધારીને આચાર્ય ચરણને દર્શન આપે છે. વરદરાયજીના દર્શન કરવા ગયા ત્યારે અષ્ટપદી હતી. અષ્ટપદી ત્યાંથી ખસેડી લીધી જયદેવજીએ. આચાર્ય ચરણ શ્રમ પડે ને એટલે. ના, નથી, નીચે જ રહ્યા છે એવું ખ્યાલ છે મને તો. હા, મને પણ એ જ ખ્યાલ છે. અને તો પછી ના, એટલે ફોઈ કે છે ફોઈનું એવું કેવું છે કે જયદેવજીએ ખસેડી લીધી અને પછી આચાર્ય ચરણ પધાર્યા, એવું કેવું છે. આચાર્ય ચરણ ઉપર નથી પધાર્યા. હા, ચરણ જયદેવલાલજીની અષ્ટપદી લખી હતી, તો વરદ હા, સ્વયં નીચે પધારે છે આચાર્ય ચરણને દર્શન આપવા માટે. હા, મને પણ એવો જ ખ્યાલ છે કે કારણ કે અષ્ટપદી છે તો ત્યાં પગથિયા પર છે એટલે ચરણ નથી ધરતા ત્યાં આગળ. હા, એટલે જે આપણે માટે આ જે છે વૈરાગ્ય, એ સૂચન કરે છે. અને વિભૂતિ સ્વરૂપ કહ્યું કે આ વિભૂતિ સ્વરૂપ છે, એમાં પણ કે આ વિભૂતિ છે, અને એમાં પણ કે દર્શન અર્થે સ્વયં વરદરાયજી જે નીચે પધારે છે, આપણે વિભૂતિના એના ઉપર, એટલે જે અહીંયા સુખદેવજી સાથે રિલેટ કરી શકે કે સુખદેવજી સ્વયં પણ વૈરાગ્યની એક વિભૂતિ સ્વરૂપે જે આપણને દર્શન આપે છે, તો એની સાથે અહીં આપણે રિલેટ કરી શકીએ આ પ્રસંગ. એટલે આ યાદ હતું, આઈ મીન આવી રીતના આપણે કે ભાઈ આપણે આની વાત બીજી રીતના કરી હતી, પણ ના, અહીંયા આ રીતે જ કરી હતી. સુખદેવજીનો જ અવતાર છે ને એટલે આપણે એ રીતે જ વાત કરી હતી. હા, ભલે. પણ ત્યાં અધિકાર રીતે, અધિકાર પ્રમાણે, રાઈટ, જ્યાં આગળ એટલે આપણે થયું કે લૌકિકના જે તર્ક વિતર્ક થાય એવા અલૌકિકમાં ન થાય, પણ રાજાને જે અમુક પ્રશ્ન જે થયા એના સંદર્ભમાં ત્યાં
એને આવરણ સહિત શુકદેવજીએ ત્યાં આગળ વર્ણન કર્યું છે. અને પછી એમને અહીંયા અષ્ટપદી દ્વારા જે સંપૂર્ણ લીલાનું જે લીલારસ એમને જે પ્રાપ્ત થયો હતો એનું આમાં એમને વર્ણન કર્યું છે એમ. હા, અને આપે અષ્ટપદીના એકાદ શબ્દ બોલશો, એકાદ કઈ યાદ હોય તો કઈક બોલશો એટલે ખ્યાલ આવે. કયા અષ્ટપદીના? જયદેવલાલજીના? હા, જયદેવલાલજી. ના, મને તો હું તો વીકમાં માંડ એક વાર લઉં છું ને હજી છેલ્લા દિવસ ચાલુ થયા પછી મેં લીધી નથી એક પણ વાર. અને વરસ પહેલા લીધું હોય તે તો મને જરા યાદ ના રહે. આ યાદ રે ગુસાઈજી પ્રભુની, કારણ કે આપણે 40 દિવસ રોજે લઈએ એટલે. પણ પેલી તો મને વીકમાં એકાદ વાર જ લેતી હોઉં છું. વ્રજ યુવતી સતસંગે. ના, જયદેવલાલજીનું કે છે. એ રવિવારે જ બતાવી છે, લખેલું છે રવિવારે લેવી. એ તો એવું કશું છે નહીં, એ તો મેં પૂછ્યું હતું. એવું રવિવાર એવો કોઈ ક્રમ નથી. આ તો તમને વીકમાં એક દિવસ છૂટી ના જાય એટલે એવું લખ્યું હોય કે રવિવારે લેવી. બાકી એવું કશું એ શબ્દનું કોઈને યાદ હોય તો જરાક એકાદ લીટી બોલો ને, કે ખ્યાલ આવે કે કયું પદ અરે છે. પણ તમને મોકલી દઈશું પુસ્તકમાંથી, કારણ કે અત્યારે યાદ કરવા બેસીએ એના કરતા. હા, ભલે. બરાબર ને? આપણે આગળ વધીએ. એ તો પુસ્તકમાંથી મોકલી દઈશું તમને. પુસ્તકમાં તો છે જ, બિરાજે છે. ભલે ભલે. અને આ જ વસ્તુ છે આપણે જે કાલે વાત કરી કે અષ્ટપદી શ્રી ગુસાઈજી પ્રભુની, તો આમાં મુખ્યતઃ એ જ રાખવાની કે આ નહીં લેવાનું મુખ્ય કારણ બાબાએ સત્સંગમાં સતીશભાઈ પણ કે હા શક્ય ઓછું છે, પણ એનું મુખ્ય કારણ એ જ છે કે આ જે વસંત પંચમી છે, તો વસંત પંચમી એ કામદેવજીનો જે પદ્યુમનનો જન્મ છે. તો એમાં જે રાસમાં જે કામદેવે બાણ ચલાવ્યા અને પછી જ્યારે પ્રભુની સાથે કે જે જીતે એ પુત્ર થઈને આવે, અને જ્યારે પ્રભુ જીતી ગયા, કારણ કે પ્રભુ તો કામને આધીન છે નહીં, એટલે કેટલા પણ બાણ ચાલ્યા પ્રભુ જીતી ગયા ત્યારે એમના પુત્ર સ્વરૂપે પદ્યુમનનું પ્રાકટ્ય પંચમીના દિવસે છે. તો આ જે પ્રભુનું આવું જે નિષ્કામ સ્વરૂપ છે પ્રભુનું, એ પ્રભુના સ્વરૂપમાં આ જે કઈ સત્સંગ થઈ રહ્યો હોય અષ્ટપદી સંબંધી, તો એ સ્વરૂપમાં સંપૂર્ણ રીતે લૌકિક કામની રંચક ગંધ પણ ન આવે એવી રીતના અહીંયા આગળ આપણે સત્સંગ થવો જોઈએ. અને જો એ સામર્થ્ય, એ પાત્રતા જો જીવની ના હોય તો કરનાર સત્સંગ અને સાંભળનાર બંનેનો બગાડ થાય. એટલા માટે આ બધું જ્યારે આપણને મોટાઓ કે આની વિશેષ ચર્ચા નહીં થઈ શકે, કે આના પર સત્સંગ નહીં થઈ શકે, તો એનું મુખ્ય કારણ એ જ છે. પણ તે છતાં આપણે વાત થઈ છે. મેં પુસ્તક પણ પધરાવ્યું છે પુસ્તક ગ્રંથાલયમાં, અને આપણે જે રીતે વાત થઈ કે ભાગવતજીની સાથે થોડું થોડું લેવાનો પ્રયત્ન, પણ મુખ્યત્વે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવી પડે કે અહીંયા આગળ જે છે નિષ્કામ આપણા પ્રભુ, જેમને કામદેવને હરાવ્યા અને પ્રદ્યુમન રૂપે પુત્ર સ્વરૂપે પ્રકટ થયા, તો આવા આપના પ્રભુનું સ્વરૂપ છે એનું જ્યારે સ્મરણ, અને આવી જે અષ્ટપદી છે, સાઈજી પ્રભુની આ રચનાઓ સંસ્કૃતમાં છે. કારણ કે જીવ ગમ્ય થાય તો જીવને જે લૌકિકમાં ફસાયેલો જીવ છે એને સમજી તો ના શકે, પણ નહીં સમજવાની સાથે સાથે એનો બગાડ પણ થઈ શકે છે. પલ્લાનું પદ છે, ચંદ્રાવલીજી જ્યારે પલ્લાનું પદ રચે તો એ કેવું હોય? એ પલ્લાનું પદ માનિની મનહારનમ, તો આ જે છે તો આ માનિની માનહરણમ, તો આ જે છે પ્રેંખ પર્યંકનું પદ છે, હરિવર્જ યુવતી સત્સંગે, આ બધા પદો સંસ્કૃતમાં છે ગુસાઈજી પ્રભુની જે રચના છે, અને અત્યંત ભાવ પ્રચુર છે. એની સાથે સાથે પ્રભુનું વિરોધ ધર્માશ્રય બિરાજે છે. એટલે જો જીવને રંચક પણ, એટલે કહેવાય ને કે તર્ક વિતર્ક અહીંયા આગળ શક્ય નથી, કારણ કે જ્યાં પ્રભુ વિરુદ્ધ ધર્માશ્રય સ્વરૂપે બિરાજે છે ત્યાં આગળ ફક્ત ને ફક્ત એ જીવની અધિકાર, યથા અધિકાર જ એને
આનું જે પણ છે રંજક એ પ્રાપ્ત થાય. એટલે આવા બધા પદને સત્સંગમાં વાગોળવાના હોય ત્યારે બહુ સાવધાનીપૂર્વક કરવું પડે. આપણે ઘણા ઓછા વૈષ્ણવોને આટલા વર્ષોથી આપણે સારી રીતે જે પણ પ્રભુ કરાવે એ કરી રહ્યા છીએ, એટલે આપણે જરૂરથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું. પણ આ બધી જે કહેવાય કે તમારે સજાગતા રાખવી પડે અમુક જે વિષયો છે એને સ્પર્શ કરતા પહેલા, એનું મુખ્ય કારણ આ હોય છે કે બધી જગ્યાએ નથી લઈ શકાતું. વાંચનમાં આપણે હવે વર્ણન કરી શકવાનું. હમ જીવની ગમ્યતા નથી એનું વર્ણન કરી શકવાની. ના, પ્રભુને જીવની ગમ્યતા નથી, પણ પ્રભુએ બોલાવડાયું છે વૈષ્ણવ દ્વારા, તો જે સ્પર્શ રંજક કરવાનો પ્રયત્ન કરાય કે જે આપણે ખાલી એના અર્થને કાલે જે રીતે આ લોકો કહેતા હતા ને એ રીતે સ્પર્શ કરવાનો પ્રયત્ન કરીશું ભાગવતજીમાંથી થોડો સમય કાઢીને. આજે તો સમય આપણે થોડો સત્સંગ મોડો પણ શરૂ થયો છે. વૈભવીબેનને રેકોર્ડિંગ બતાવતું હશે, બહુ તો 35 મિનિટ્સ જેવું રેકોર્ડિંગ થયું હશે, બહુ નહીં થયું હોય. 45 35 છે ને? 45 છે. ઓકે. હવે આ જે આખું જે પ્રશ્નનો જે માળખું છે એ બધાને હું માનું છું ત્યાં સુધી ખ્યાલ આવી ગયો હશે કે ભાગવતજીના સંબંધી જે પ્રશ્ન, ભાગવત સંબંધી, કર્તા સંબંધી, વક્તા સંબંધી ને શ્રોતા સંબંધી, એ બધા પ્રશ્ન, અને એ ભાગવતજી સંબંધી પ્રશ્નમાં એલાબરેટ કરીને અંદર એક પ્રશ્ન છે કે એનું સ્વરૂપ, ઉત્પત્તિ અને કારણ એ પૂછ્યા છે. અને પછી આપણે પણ જાણીએ છીએ કે કઈ રીતે કે કયા કલ્પમાં, કયા યુગમાં, કયા સ્થાનમાં, કયા હેતુથી અને કોની પ્રેરણાથી. તો આપણે થોડું આપણને ધ્યાન છે કે ચલો ભાઈ નારદજી પધાર્યા, એમને આટલું બધું રચના કર્યા પછી પણ જે હૃદયમાં પ્રસન્નતા ન હતી, તો એનું કારણ ભગવત ગુણાનુવાદ થયા નહીં હતા. તો આ બધા જે છે પ્રશ્ન અહીંયા આગળ પૂછવામાં આવે છે. સંવાદ કેમ થયો એના પર આપણે ઘણી કાલે ચર્ચા કરી હતી કે એ મુખ્ય પ્રશ્ન છે. જે સ્વતઃ વૈરાગ્ય જેને દ્રઢ છે, કાં તો જે તો રાજાને લો, જે તો સુખદેવજીને લો, બંનેને દ્રઢ છે, તે છતાં અહીંયા આગળ સંવાદ સંભવ્યો કેવી રીતે? તો આ જે પ્રશ્નો રાજાને થયા એના સંદર્ભમાં અહીંયા આગળ કહી રહ્યા છે. પછી આવા મહાયોગી જેવા પુત્ર જેમનું આ રીતનું અસ્થિરતા, એટલે સ્થિરતા નથી, એટલે ઉતાવળ છે, અભિમાન છે, અનાચાર છે, કારણ કે વ્યવહારમાં દેખાતા સદાચાર, વાણી, વ્યવહારને સ્થિરતા છે એ જ્ઞાન માટે મુખ્ય સીડી જેવા છે. પણ અહીંયા ભક્તિ અને ભાવની વાત છે, એટલે આવું જે સ્વરૂપ છે વનમાં વિચરતું શ્રી સુખદેવનું, એ સ્વરૂપને લોકો કેવી રીતે ઓળખ્યા એ મુખ્ય પ્રશ્ન છે. પછી રાજાના સ્વરૂપ પર આવ્યા કે રાજાની પાસે આટલી સમૃદ્ધિ, જરાકમાં શણવારમાં વૈરાગી થઈ ગયા. તો એ રાજાનું સ્વરૂપ, એટલે કે એમનો જે રાજાનો જન્મ અને કર્મ બંને વિશે એ પ્રશ્ન પૂછ્યા છે કે રાજાનું સ્વરૂપ સમજાવો. સુખદેવજી ત્યાં રોકાયા તો 7 જ દિવસ માટે કેમ રોકાયા એ સમજાવો. અને જેવી રીતના આપણે વાત થઈ હતી કે રાજાને જે રીતે વૈરાગ્ય દ્રઢ થયો છે કે બધું ત્યાગ કરીને આપ ચાલ્યા ગયા છો, તો એમનું જન્મનું તો બધાને પ્રકાર ખબર જ છે કે આશ્ચર્ય રૂપ છે, કારણ કે પ્રભુએ ગર્ભમાં રક્ષા કરી છે. તો એમના જન્મ અને કર્મ બંનેનું અહીંયા આગળ અમને સંભળાવો, રાજાના જન્મ અને કર્મનું એ બતાવ્યું. પછી કલેવર આપણે લઈ લીધું કે કલેવર કોને કહેવાય, અને રાજાનું જ છે એ જ કલેવર કહેવાય, કારણ કે વૈરાગ્ય દ્રઢ થયો છે, એટલે બધું ત્યાગ કરીને આપ ભક્તિ રસને પ્રાપ્ત કરવા માટે ગંગા કિનારે વધાર્યા છે. તો આ બધા પ્રશ્નોના અંતર્ગત જ ભાગવતજીમાં આગળ વધ્યા કરીશું. તો પ્રશ્નોને વાગડવાનો પ્રયત્ન કરજો. શ્રી સુખદેવ, શ્રી પરીક્ષિત રાજાનું નામ પણ જે એટલે
પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં જ્યારે પરીક્ષિત રાજાનો ઉલ્લેખ આવે ત્યારે નામ પણ એવી રીતનું છે કે ઉત્તરા ગર્ભ રક્ષકો, કે જેનું રક્ષણ પ્રભુએ ઉત્તરાના એટલે કે માતાના ગર્ભમાં હતા ત્યારે કર્યું છે. અને બીજું નામ એ આવે છે પરીક્ષિત જ્ઞાન. હજી ઘણા આવતા હશે, મને જે હૃદયમાં આવ્યા એ લઉં છું. પરીક્ષિત જ્ઞાન પોષકો, તો પરીક્ષિત રાજાના જ્ઞાનનું પોષણ સ્વયં પ્રભુએ શ્રી સુખદેવજી મહારાજના હૃદયમાં બિરાજીને કર્યું છે. જ્યારે આપણે આ નામ બોલીએ પરીક્ષિત જ્ઞાન પોષક, તો એનો મુખ્ય અર્થ કે એમના જ્ઞાનનું પોષણ થયું. પણ એમાં પ્રભુના નામમાં કેવી રીતે આવું આવ્યું? કારણ કે શ્રી સુખદેવજી મહારાજના હૃદયમાં સ્વયં પ્રભુ બિરાજીને રાજાના જ્ઞાનનું પોષણ કર્યું છે, રાજાના ભાવનું પોષણ કર્યું છે. અને એના કારણે જ જે સર્વાત્મ ભાવ શ્રી સુખદેવજીમાં બિરાજમાન છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એ જ 7 દિવસની કથા પછી શ્રી સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજામાં દેખાશે. જ્યારે પૂછશે કે રાજન, હવે આપને મૃત્યુ આવે તો શું? તો કે છે કે હવે જો તક્ષક નાગ આવશે તો એ નાગમાં પણ મને પ્રભુના દર્શન થશે. આ સર્વાત્મ ભાવ જે દ્રઢ શ્રી સુખદેવજી મહારાજને થયો છે, એ કથાના અંતે શ્રી પરીક્ષિત રાજાને પણ થવાનું છે. સો પરીક્ષિત જ્ઞાન પોષક, એક નામ જે આચાર્ય ચરણે આપ્યા છે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં, અત્યંત લાઈક કહેવાય ને કે પ્રભુની જે વિશેષતા જે બતાવી એક નામમાં, અત્યંત ભાવપૂર્ણ છે. કે આવા ભક્ત વત્સલ આપણા પ્રભુ કે સ્વયં શ્રી સુખદેવજી મહારાજના હૃદયમાં પધાર્યા અને ભક્ત પરીક્ષિત રાજાનું પોષણ કર્યું છે. વાંચનમાં 5 મિનિટ માટે આગળ વધીએ છીએ. શૌનકે પ્રશ્ન પૂછતા તું તે કહેવાનો પ્રારંભ કર્યો. બ્રહ્મકલ્પના પ્રથમ મન્વંતરમાં ત્રીજા યુગ ક્રમે દ્વાપર યુગ આવ્યો. ત્યારે ભક્ત પરાશર અને માતા વાસવીજી દ્વારા ભગવાનના જ્ઞાન કાલના અવતાર રૂપ મહાઋષિ વ્યાસજી ભક્તિ પ્રચાર માટે પ્રકટ થયા. જ્ઞાન કલાના અવતાર રૂપ જે મહાઋષિ વ્યાસજી છે, એમનું પ્રાકટ્ય કઈ રીતે થયું? તો કહે છે કે બ્રહ્મકલ્પના પ્રથમ મન્વંતરમાં ત્રીજા યુગ ક્રમે, કારણ કે યુગ ક્રમ જુઓ તો દ્વાપરનો ક્રમ ત્રીજો છે. એટલે કલ્પ કયો? તો બ્રહ્મકલ્પ. મન્વંતર કયું? તો પ્રથમ. એમાં યુગ કયું? તો કે ત્રીજા ક્રમે દ્વાપર યુગ આવ્યો. ત્યારે ભક્ત પરાશર અને માતા વાસવીજી દ્વારા ભગવાનના જ્ઞાન કલાના અવતાર રૂપ મહાઋષિ વ્યાસજી ભક્તિ પ્રચાર માટે પ્રકટ થયા. એક દિવસ એ પોતાના આશ્રમમાં સરસ્વતી નદીના કિનારા ઉપર મનની સ્થિરતા માટે એકાંતમાં બેઠેલા હતા. સૂર્યોદય થયો. વ્યાસે સમાધિ કરી. કાલથી થતા ધર્મ અને પદાર્થના નાશને જોયો. કેટલું સુંદર કહ્યું. સમાધિમાં જોયું શું? તો કે કાલ સર્વનું ભક્ષણ કરવા વાળું છે. એની સાથે એ પછી ધર્મ હોય કે પદાર્થ હોય, તો સમાધિમાં આપે શું દ્રશ્ય થયું આપણને? તો કહે છે કે કાલથી થતા ધર્મ અને પદાર્થના નાશને જોયો. કલયુગમાં લોકો શક્તિ અને સ્વાધ્યાય વગરના, ખેતી અને વરસાદ વગર પીડાતા, શ્રદ્ધા, બળ અને વિવેક વગરના, બુદ્ધિ રહિત છતાં અભિમાન ભરેલા, અલ્પ આયુષ્ય વાળા, દુર્ભાગ્ય વાળા થશે. એ બધું દિવ્ય દ્રષ્ટિથી જોયું. કલિકાલના જે જીવો છે, જેમાં આપણી ગણના થાય છે, તો હસવા લાયક તો છે નહીં, પણ હસી લેવું સારું, દુઃખ કરવાનો મતલબ નથી. તો કહ્યું કે કલિકાલના જે જીવો છે એમની સ્થિતિ કેવી છે? તો કે શક્તિ અને સ્વાધ્યાય વગરના છે, ખેતી અને વરસાદ વગર પીડાતા. કારણ કે પૂર્વમાં જે મુખ્યતા હતી કે પાણી અને અનાજ, એ છે કે જે જીવનને
ટકાવી રાખવા વાળું છે, પણ એની જ અહીંયા આગળ અછત છે. તો ખેતી અને વરસાદ વગર પીડાતા, શ્રદ્ધા, બલ અને વિવેક વગરના, બુદ્ધિ રહિત, કઈ ભરેલું નહીં દિમાગમાં, પણ તો પણ એટલું બધું અભિમાન, એમ એટલે બુદ્ધિ રહિત છતાં અભિમાનથી ભરેલા, અલ્પ આયુષ્ય વાળા. આયુષ્ય જુઓ તો હવે બધાનું જે પહેલાની સાથે કલ્પના ગણના એટલે તુલના કરીએ તો લાગે કે અડધું પણ નથી રહ્યું. એટલે કહ્યું કે અલ્પ આયુષ્ય વાળા, દુર્ભાગ્ય વાળા, કારણ કે જે કઈ પ્રભુએ મેળવી આપ્યું છે એને જ્યારે દુર્ભાગ્ય કોને કહેવાય? ભાગ્ય દુર્ભાગ્યમાં એવું નથી કે એમના ભાગ્યમાં કશું લખાયેલું નથી એટલા માટે દુર્ભાગ્ય કહ્યું. અહીંયા દુર્ભાગ્ય કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે જ્યારે તમને મળ્યું હોય એને તમે ઓળખી ના શકો, તો એનાથી વધારે દુર્ભાગ્ય કોઈ ના કહેવાય. આચાર્ય ચરણના પધરાવેલા બ્રહ્મ સંબંધ લઈને પણ જો ઠાકોરજીની સેવામાં જીવ ના જઈ શકે તો એને દુર્ભાગ્ય કહે છે. કારણ કે જે આપ્યું છે, પેલું કીધું કે રાજાની, મારી મમ્મી બહુ કે બધું નાના નાના પ્રસંગો મારા મગજમાં બહુ પહેલેથી ઠસી ગયેલા છે કે રાજાને કામ કરવા વાળી જોઈ, કચરો ઉઠાવવા વાળી, તો દયા આવી કે આને બિચારીને આખી જિંદગી આવું જ કરવાનું, એનો ક્યારે દાડો સુધરશે? તો રાજાને તો જેના પર પ્રેમ આવી જાય એ ખરો, રાજા વાજાને વાંદરા. એટલે કે મળી રાણી છાના વિનતી વાણી એવું. હા, એટલે પછી એને સોનાનું તગારું આપ્યું કે આ વેચીને એને દ્રવ્ય થઈ જશે તો એને બિચારીને કામ નહીં કરવું પડે. તો આ બીજા દિવસે એ સોનાનું તગારું લઈને કચરો વીણવા નીકળી. એટલે એટલે આવી આપણી સ્થિતિ છે. એટલે દુર્ભાગ્ય વાળા બધું હોવા છતાં ભાગ્યનો ઉપયોગ ના કરે. હા, એટલે કારણ કે શું પ્રાપ્ત કરી આપ્યું છે પ્રભુએ, શું આપ્યું છે એનું જ્ઞાન નહીં હોવાના કારણે જે કહેવાય ને કે દીર્ઘ દ્રષ્ટિ, પહેલાના લોકો જે હતા એ દીર્ઘ દ્રષ્ટિ વાળા હતા, એટલે આયુષ્ય પણ એમનું દીર્ઘ હતું. અહીંયા આવે સૂક્ષ્મ દ્રષ્ટિને બધું સૂક્ષ્મ થવા માંડ્યું, તોય છતાંય પાછું અભિમાન તો એવું કે અમારામાં ઘણું ભરેલી છે બુદ્ધિ. એટલે એ બધું દિવ્ય દ્રષ્ટિથી જ્યારે આપણે જોયું સમાધિ ભાષામાં, સૌના હિતનો વિચાર કર્યો. આવા જ્યારે ઋષિઓ જે પ્રભુના જ્ઞાન કલાના અવતાર સ્વરૂપ હોય એ જ્યારે આ રીતે જુએ ત્યારે તો એમને તો હિત માટે વિચાર કરે કારણ કે પ્રાકટ્ય જ એના માટે છે. વેદ એક હતો, એના ભાગ 4 કર્યા, પોતાના શિષ્યોને આપ્યા. ઋગ્વેદથી પોતા, યજુર્વેદથી અગ્વર્યુ, સોમવેદથી ઉદ્ગતતા અને અર્થવેદથી બ્રહ્મા કામ કરે છે. ઇતિહાસ પુરાણ રૂપ 5મો વેદ પ્રકટ કર્યો. હવે 4 તો વેદ એક જ હતા, એના 4 આવી રીતે ભાગ કર્યા અને પછી પાછું પુરાણ રૂપ, એટલે જે આપણે ભાગવતજીને પણ આપણે મહાપુરાણ જ કહીએ છીએ, તો ઇતિહાસ પુરાણ રૂપ 5મો વેદ પ્રકટ કર્યો. અને આ અલગ અલગ જે ભાગ કર્યા એમાં ઋગ્વેદથી હોતા, યજુર્વેદથી અધ્વર્યુ અને સોમવેદથી ઉદ્ગાતા અને અર્થવેદથી બ્રહ્મા કામ કરે છે. એટલે આ જે કહેવાય કે વિભાગ કર્યા વેદના, એમાં કોણ કઈ રીતે કામ કરે છે એના સંદર્ભમાં અહીંયા આગળ કહ્યું છે. મને બહુ ખાસ ખ્યાલ નથી આનો. પુરાણ પણ બ્રહ્માના મુખમાંથી પ્રકટ્યું છે. વ્યાસે તેના વિભાગો કર્યા. વ્યાસજીના શિષ્યોએ વેદના પુનઃ વિભાગ કર્યા. વ્યાસજી દિનવત્સલ છે, એમને દયા આવી. વેદમાં તો જેને યજ્ઞોપવિત મળ્યું હોય એનો જ અધિકાર છે. જેને તે યજ્ઞોપવિત વગેરે સંસ્કાર નથી મળ્યા એનાથી ગાયત્રી ન બોલાય, વેદના મંત્રો ન બોલાય. એટલે વેદમાં તો ખાલી બ્રાહ્મણો જે યજ્ઞોપવિત છે એનો જ અધિકાર છે, રાઈટ? એટલે એના સંદર્ભમાં કહ્યું. સ્ત્રીને પતિ દ્વારા યજ્ઞમાં વેદ સંબંધ થાય, પણ સ્ત્રીને પ્રત્યક્ષ સંબંધ નથી, કારણ કે સ્ત્રીને શૂદ્રને
અને જે બ્રાહ્મણ ન હોય એટલે કે યજ્ઞોપવિત ન હોય એને કોઈને આમાં કહેવાય કે અધિકાર નથી આપેલો. એટલે બ્રાહ્મણ વગેરેના સેવક સચ્છુદ્રને પણ મંત્ર શ્રવણ મળે, પણ સ્વતંત્રપણે સ્ત્રી, શુદ્ર, પતિત, સંસ્કાર રહિત એટલે કે જેના યજ્ઞોપવિત ને બધું ના થયું એને સંસ્કાર રહિત કહેવાય. આચરણમાં સંસ્કારની વાત નથી કરી, પણ જેના સંસ્કાર નથી થયા એટલે સંસ્કાર રહિત બ્રાહ્મણ વગેરેને શ્રુતિ શ્રવણનો અધિકાર નથી. હવે શ્રુતિ શ્રવણનો પણ અધિકાર અહીંયા આગળ આપેલો નથી આ બધાને. એટલે કે બ્રાહ્મણ વગેરેના સેવક ખાલી જે હોય સચ્છુદ્રને મંત્ર શ્રવણ મળે, ખાલી એમને જ જે બ્રાહ્મણની સેવા કરતા હોય એને અહીંયા આગળ સચ્છુદ્ર કહ્યા, તો એમને મંત્ર શ્રવણ મળે, પણ સ્વતંત્રપણે સ્ત્રી, શુદ્ર, પતિ, સંસ્કાર રહિત બ્રાહ્મણ વગેરેને શ્રુતિ શ્રવણનો પણ અધિકાર નથી. એ સૌને લૌકિક તથા અલૌકિક કલ્યાણ મળે તે માટે વ્યાસજીએ ભારત આખ્યાન કર્યું. પરોપકાર ધર્મ વ્યાસે કર્યો, છતાં અંતઃકરણને સંપૂર્ણ સંતોષ ન થયો. વિચારમાં પડ્યા. આજે મહાભારત કર્યું ને એમાં પ્રકટ તો ઘણું કર્યું પણ સંતોષ નથી થયો. એટલે કહે છે કે વિચારમાં પડ્યા. મહાભારતમાં વેદના અર્થને પ્રકટ કર્યો, સૌનું કલ્યાણ થાય એવો પ્રયત્ન કર્યો, વ્રત કર્યા, અગ્નિ, ગુરુ વગેરેને માન આપ્યું, તેમની આજ્ઞાનું પાલન કર્યું, નિષ્કપટ ભાવે પોતાના ગુરુજનોની સેવા કરે એને શાંતિ મળે. બ્રહ્મ તેજઃ હોવા છતાં કેમ શાંતિ મળતી નથી? વ્યાસજી ખેદ કરતા હતા ત્યાં નારદજી પધાર્યા. વ્યાસજીએ વિદવત સ્વાગત કર્યું. તો આવું જે વ્યાસજીનું સ્વરૂપ છે, જેમને સર્વના કલ્યાણ માટે હિત માટે વિચાર કર્યો અને વેદના 4 વિભાગ કર્યા, એમાં પંચમ પાછું ઇતિહાસ પુરાણ કર્યું, પછી એમના શિષ્યોએ પણ વિભાગ કર્યા, પણ વેદમાં અધિકાર બહુ જ કહેવાય ને કે ઓછા ને છે. એટલે એ કોનો અધિકાર છે એ બતાવ્યું, અને એ અધિકાર ન હોય તેને પણ કંઈક પ્રાપ્ત થાય, એનું પણ કંઈક કલ્યાણ થાય, એના માટે ભારત આખ્યાન એટલે કે મહાભારતની રચના કરી, કે જેમાં આપે સંપૂર્ણ રીતે વેદના અર્થને પ્રકટ કર્યો, સૌનું કલ્યાણ થાય એવો પ્રયત્ન કર્યો, પણ હજી જે મનને જે શાંતિ મળવી જોઈએ એ મળી નથી ને ખેદ પ્રાપ્ત કરી રહ્યા છે. તો હવે નારદજી પધારે છે અને આ વ્યાસજી વિધિવત નારદજીનું સ્વાગત કરી રહ્યા છે. અહીંયા આગળ 4th અધ્યાય પૂર્ણ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય. આશરો લઈ લેજો. આપણે જ્યારે 1 કલાકનો સત્સંગ કરીશું ને થોડુંક આપણને સમય વધારે મળશે એટલે રોજે કદાચ ના થઈ શકે, પણ અષ્ટપદી લેવાનો શરૂઆત કરવાનો પ્રયત્ન જેટલો બને એટલો જલ્દી કરી લઈશું. તે ત્યાં સુધીમાં તમને મેં જે પુસ્તક પધરાવ્યું છે એ જરાક સ્પર્શ કરજો, તો પછી જ્યારે આપણે એકચ્યુઅલમાં વાંચન કરીએ ને ત્યારે વધારે આનંદ આવશે. લઈ લો આશ્રય પર નીતાબેન. મને નથી ખબર કોણે લીધો છે, એટલે જેને લીધો હોય ને એને જ પૂછો પ્લીઝ. તમારે મને પૂછો ને, મને ના ખબર પડે બેન, તમારે સત્સંગમાં પૂછવાનું. આ તો કેવું થાય છે, કોકીડામાંથી લે છે ને પછી છેલ્લા મળતા નથી, એટલે બધું કેતો એટલે નથી તો લઈ લઉં. મને છે ને જાગું છું નીતાબેન, જાગું છું. પણ એમને આજે એમને પણ નથી લીધો. આજે વૈભવીબેને લીધો છે મારા ખ્યાલથી. પહેલા કોણે લીધો છે મંગલાચરણ એનો વિવેક રાખીને કરો પ્લીઝ. પૂછો કે કોણે લીધું તું, એવું પૂછો. મારી ઈચ્છા હતી કે હું આશ્રય લઉં, પણ માસી તમારી જેમની ઈચ્છા વધારે છે ને એ લઈ લો. અરે ભાઈ, હાનામાં ગાડી નીકળી જશે. ફોલો ધ રૂલ. મંગલાચરણ લે છે એ જ આશરો લે. વલ્લભ પ્રભુ કોકિલા માસી તમે મનમાં બોલો, વૈભવીબેન આશરો લે છે, તમે એમની સાથે મનમાં બોલો, બરાબર? આ એક વિવેકને ફોલો કરો કે મંગલાચરણ લીધું હોય
એ જ્યારે કે ના મને નહીં ફાવે તમે લો, ત્યારે જ બીજા વ્યક્તિ લે. સરસ, બરોબર છે. રાઈટ રાઈટ. ચાલો વૈભવીબેન. પછી શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાઈ श्री वल्लभ के चरण कमल की बलि 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 जाई जगत उजागर गाई वल्लभी सृष्टि समाज संग मिल जीवन को फल पाई श्री वल्लभ गुण गाई यही तेरा कहाई जगत उजागर गाई श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर श्री गोवर्धन नाथ की जय. આગળ તો પૂનમ સુધી હવે યાદ લેવાનું. હા, જય શ્રી કૃષ્ણ. હા, 40 દિવસ હાથ લેવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ. સંભળામાં આવ્યું જય કોઈને? શ્રી